વેલકમ ટુ ડ્રીમ ડેકોરેશન પોઈન્ટ. આજે અમે નવું ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. આજે અમે બનાવી છે બ્લોગ. અમે ડેકોરેશન આજે જે કરવા જઈ છીએ એ ડેકોરેશન કરી હતી એનો આજે બ્લોગ બનાવશું અને કઈ રીતે શું શું વસ્તુ આવશે એમાં એ અમે આજે તમને બ્લોગમાં બતાવશું. તો આ ટાઈપનું પહેલા ડેકોરેશન કરવાનું છે અને એમાં ચેલેન્જ એ છે આજે કે ડેકોરેશન તો કરવાનું છે બટ જગ્યા નાની છે, એટલે એ જગ્યામાં આપણે ડેકોરેશન એમ કરશી ઈ જોવાનું છે આજે. ઈ ચેલેન્જ છે આજનો. તો બન્યા રહ્યો મારી સાથે આજે વ્લોગમાં. આગળ શું છે તો આ ડેકોરેશન અમે પેલા બેબી શાવરનું એ જ જગ્યાએ કરેલું હતું. હવે એ જ જગ્યાએ પાછું બર્થડેનું ડેકોરેશન કરવાનું છે. ડેકોરેશનમાં ચેલેન્જ એ છે કે કાન બલૂનના જે બનાવશી એ નાની જગ્યામાં કેમ સેટ કરશી, તો એના માટે રિંગ થોડી નાની કરવી પડશે. તો આ આપણો ડેકોરેશનનો સામાન છે બધોય. બલૂન છે, બ્લુ ને વ્હાઇટ કલર કરવાનું છે. થીમ આપણે કસ્ટમરે પાસ કરી હતી રેડ અને બ્લેક ઉપરથી, બટ કલર એને ચેન્જ રાખવો હતો ને ક્રોમ કલરની હાઇલાઇટ એને એડ કરવી હતી. તો આ સામાન છે આપણો. આ બલૂનનું મશીન છે, બલૂન ફૂલવાનું મશીન છે. આ બીજો બધો સામાન છે એનો, પાવરનો પ્લગ ને એ બધું તમને આગળ બ્લોગમાં બતાવશું. તો આ છે જયદીપભાઈ જે આજે આપણે ડેકોરેશનમાં કરશે હેલ્પ. તો પાઇપ લઈને હું ને જયદીપભાઈ બે નીકળી ગયા ડેકોરેશન કરવા માટે. તો પહોંચી ગયા અમે લોકેશન ઉપર. તો જોઈ શકો છો આ જગ્યા ઉપર પડદા પર ડેકોરેશન કરવાનું છે. ડેકોરેશન ચાલુ કરી દીધું. હવે ડેકોરેશનમાં મેં બલૂનની રિંગ બનાવી નાખી અને કાન બનાવું છું, અને જયદીપભાઈએ બધા ફોઇલ બલૂન ફૂલાવી નાખ્યા અને બર્થડેનું બેનર બનાવી દીધું. ડેકોરેશન તો કમ્પ્લીટ કરી નાખ્યું, બટ જે બેબીનો બર્થડે હતું નામ હતું એ નામમાં ફોઇલમાં ઝેડ લેટર આવતો હતો, એ લીક નીકળો. મેં બેકઅપમાં 2 લેટર લઈ જાય પણ બે લીક નીકળ્યા, એટલે પાછું જયદીપભાઈને મારે લેવા મોકલવો પડ્યો લેટર લઈને જયદીપભાઈ આવી ગયા ઝેડ, અને ડેકોરેશન આખું કમ્પ્લીટ થઈ ગયું. જોઈ શકો છો તમે આ રીતે. લાસ્ટમાં ફોટો પણ આવી જશે. આ ડેકોરેશનનો ફાઇનલ લુક છે. અને પછી અમે નીકળી ગયા અમારી શોપે પાછા રિટર્ન ડેકોરેશન કમ્પ્લીટ કરીને. ડેકોરેશન કેવું થયું કોમેન્ટમાં જણાવજો, અને આવું ડેકોરેશન બુક કરવા માટે કોન્ટેક્ટ કરો ડ્રીમ ડેકોરેશન પોઈન્ટ ગોંડલ.